રામ રામ ને સીતારામ બધાને માતાજી હું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે અગાશી ઉપર આવતા રહીએ છીએ અને શિવાની બેને આવ્યા છે પણ પારાપેટ થઈ ગઈ છે એટલે હવે આપણે ઈ ઉપાધિ નહીં શિવાનીની કે દોડે ને તો હારો હાર રહેવાનું. ઓલું તો બાવડું ઝાલીને મૂકવાનું જ નહીં, બાવડું અગાશી માથે આવે ને એટલે. પણ અત્યારે છે ને એવી ઉપાધિ નથી. હવે પગથિયે હળવે હળવે ઉતરી જાય છે, પગથિયે બહુ વાંધો નહીં ખાવતો પણ થોડાક પગથિયે ઓલ બાજુ ટોસડ આવે ને એટલે ત્યાં થોડીક વાર ધ્યાન રાખવી પડે. અને હું ને શિવાની આવી ગયા અગાશી માથે ને આજે બહુ જ આમ કહેવાય ને ગરમી થાય છે, ઠંડી જરાય નથી, વાદળા થઈ ગયા છે અને ગરમા હશે. સવારમાં થોડો ઘણો ઝાકળ હતો પણ અત્યારે તો ઝાકળ ઉડી ગયો છે. ફરતું બાજુ એમ કહેવાય ને આમ તુખર જેવું વાતાવરણ. હાલતો મમ ખાતી જો ને વૈયા એવી છે. શું છે આમાં? લે શું તું જો આમાં ખિસકોલી પડી ગઈ છે. આમ જો ખિસકોલીનું તો પૂરું થઈ ગયું છે હોતન પાણીમાં. ક્યારે પડી છે જો કઈ ખબર નથી રહી આપણને. પાણીને છે ને હેઠું ફેંકી દેવાનું છે. ખિસકોલી પણ પૂરી થઈ ગઈ છે. બાવ શિવાની ફાળે ગઈ મને ખબર નથી. આ બાજુ એ હાલો હેઠે ઉતરી જાય. આજે આપણે છે ને કામમાં બાથરૂમમાં સ્ટાઇલ લગાવવાનું ને એવું બધું કામ ચાલુ છે. લગભગ તો 2 બાથરૂમ આજે કમ્પ્લીટ થઈ જાય છે. એકમાં તો સ્ટાઇલ લગાવાઈ ગઈ છે, બીજામાં ચાલુ કરી દીધું છે ને આજ તો ટાણા હારી એમ કહેવાય ને ચાલુ કામ થઈ ગયું છે. અત્યારે કામ ચાલુ છે એટલે શિવાનીના પપ્પા અને ગણપતભાઈ બે ન્યા હોય અને મોટા ભાઈ આજે રસોઈ બનાવવાની મદદ કરે છે. એટલે ગણપતભાઈ ને એને બધાને જમવાનું અમારે અહીંયા બનાવવાનું છે. એટલે બીજા બધાને તો પ્લાસ્ટરનું કામ ચાલુ છે, એ તો ત્યાં જતા રહ્યા છે બીજા ઠેકાણે. અને ગણપતભાઈ એક અહીંયા કામે આવે છે એટલે એમનું બપોરાનું અમારે અહીંયા બનાવવાનું છે અને અમે થાય એમ નહીં શિવાની? હા શિવાની કે હા. હળવાળો હેઠા ઉતરો. આટલામાં વાંધો ન આવે, આટલામાં પડવાની હવે બીક ન લાગે. પણ જો ઓલે શેડીએથી ઉતરે ને ત્યાં ઓલું ટોસડું થાય ને એટલે ત્યાં થોડીક ધ્યાન રાખવી પડે નહીં. ક્યાંથી હું વહી જાઉં છું નીચે? ન્યા નહીં થવું. આ શિવાની બેન આપણને અગાશી માથે લઈને આવ્યા છે, આનંદ રહેવું છે એને. અને નીચે ઘણું ખરું આપણે કામ છે અને શિવાની બેન કાંઈ લઈ નહીં જતા નહીં. ને હાલે છે કેવી મમ ખાતી જો. શેનું બનાવે છે આ? પૂછ તો બાપુને શેનું ભાવે ભાવશે ને શિવાની? ભાવે તો ને શિવાની? નહીં શિવાની ભાવે ને? ભાવે સેવ ટમેટાનું શાક. વંશ ને ભાવે? જામું પડી ગયું તો શું બનાવવાનું છે? શાક રોટલા બનાવવાના? શાક સાપડી બનાવવાનું છે કે એનું શાક બનાવ્યું છે? સેવ ટમેટાનું શાક ને આજે સાપડી બનાવવાની છે. એટલે આજે શાક સાપડીનો પ્રોગ્રામ થઈ ગયો કહેવાય નહીં શિવાની? ખાધી નહીં શાક સાપડી ક્યારે ઠેઠ બનાવી હતી, એકવાર સાંજે બનાવી હતી ને હવે આજ બનાવશું. તમે શું કામ કરો? શાક ની પણ સુગંધ આવી ગઈ તમને તો આટો મારો આવ્યા કેવું બનાવ્યું એમ? હું પ્રોગ્રામ છે એમ જોવા આવ્યા. હજી તો સુગંધ ક્યાંથી ને આવી? હજી ઉકળવી નથી, વધારની આવી. અને ભૂ પીવું છે. હાલો શિવાની બેન અત્યારે લગીને મમ ખાતી હતી ને ભાગ જો તાર બા ફરી દે પી લો. સોટલી કોને લઈ દીધી? અતારમાં સોટલી તમે લઈ દીધી? સારું અંકિતા બેન ને એકમાં જવા આવી સોટલી લેવા દે છે નહીં રોજ? હા રોજ સોટલી લઈ લેવાની. તો રસોઈમાં તો આપણે જોઈ લીધું કે આજે શાક સાપડીનો પ્રોગ્રામ છે એટલે સાપડી બનાવવાની તો બાકી છે અને શાક મોટા ભાઈએ બનાવી નાખ્યું છે. અને હવે બાથરૂમે કેટલાક કામ પહોંચ્યું ઈ આપણે જોવાનું છે. જો શિવાની એના પપ્પાને બસ આ કામ હોય નહીં. શું કામ હોય? પેલા તો એમ કહેવાય કે રામ રામ ને સીતારામ ડાયરા ને તો આપણે શું કામ કાઢવું? કેમ કે જો સ્ટાઇલ રહી પાણીમાં પલાળવાની. ગણપતભાઈ માંગે ઈ પેટે નંબાવાની. શું લેવું તારે? હું ક્યાંથી ખબર તમને? વિડીયો બનાવો. તારે વિડીયો નથી બનાવવાનો. ફોન પકડવા દો. આ પકડે બોલ એમ નમ બોલ. હાલ તાર પપ્પા ફોન ચાલ રાખે. બોલ શું કેવું તારે? બોલ. હા બોલ ન હોય તું કેમેરા જ્યાં હોય ના આમ હાથ પકડે એમ પકડે શિવાની. બોલ તો ખરી. રામ રામ ને સીતારામ બધાને કહી દે. હાલો તો હે ને હું તમને સરસ મજાનું એમ બતાવી દઉં કે જો આ સાઈડ હે ને એમ કહેવાય કે એક દિવાલ થઈ ગઈ છે સરસ મજાની. સામે પણ હવે કમ્પ્લીટ થવા આવી રહી છે. અને આ બાજુ આપણે
સ્ટાઇલ આમાં કમ્પ્લીટ થઈ ગઈ છે. પછી તળિયું નાખવાનું છે અને તળિયાની સ્ટાઇલ ઈ બાકી છે. એવું બધું છે. જો આવી કાંક સરસ મજાની જો લગાવી દીધી છે ગણપતભાઈએ. સમજો જોરદાર દેખાય છે. કા કેવી લાગી? રેડી લાગી ને? રેડી જ હોય ને, એમાં હું કાંઈ ઘટે? ગણપતભાઈનું કામ એટલે કાંઈ ન ઘટે. કાંઈ ન ઘટે. એવું છે બધું. આજ તો 2 બાથરૂમ કમ્પ્લીટ થઈ જવાના છે. એવું છે. એવું છે. જો આ બાજુના તો કમ્પ્લીટ થઈ ગયા છે અને પેલી સાઈડ પણ લગભગ થઈ જશે કમ્પ્લીટ. અને તળ હોય ત્યાં થઈ જશે કમ્પ્લીટ. હાન થાય ને એવું ગણપતભાઈ કે છે. પણ આજ વેલા કામે ચડ્યા, તમે જાગ્યા ને એને કામ ચાલુ કર્યું. બોલો. ઓ એમાં શિવાની પૂછો તો કોને નાવાનું? આવા પૂછો કોને નાવાનું બટા? જોજો ને હે બટા કોને નાવાનું પૂછો તો. ઈ તો મારું નામ દે હે. અત્યારે નથી બોલતી, ન કરી કે પાપાને નાવાનું. પાપાને એમ જ કે હે. સમજો એને ખબર છે. નળ પાણી આવે શિવાની? ભૂ આવે ના? અત્યારે ભૂ આવે. હજી આપણે નળનું કનેક્શન ન કરેલું ને એવું બધું છે. ખારું હાલો તાર છે ને હાંજ પડશે કે 2 બાથરૂમ તો કમ્પ્લીટ થઈ જ જવાના છે ને. આ બાજુ ગણપતભાઈ ને કામ ચાલુ જ છે. જો હા હું એવું કામ કરું. તમે માલ લગાડ્યો કયો ને પ્લાસ્ટર ટાણી. આ છે ને પેલા બાથરૂમ માં મુકાવી પછી બાથરૂમ માં પ્લાસ્ટર કર્યું ને એની માથે જે કઈ માલ પડ્યો હોય ને ઈ સોટી ગયો છે ખૂણે ખૂણે ક્યાંક ક્યાંક. એવું બધું છે. તો શિવાની પપ્પા છે ને આમાં સ્ટાઇલ પલાળે અને પછી ગણપતભાઈ જે સ્ટાઇલ માંગે ને ઈ આપે. નહીં? હા એવું જ હોય ને. ઈ જ કામ તમારે કરવાનું. 2 પડખા હમણાં કમ્પ્લીટ થઈ જશે. પછી એક આ બાજુ ની રે અને આ તો એક થોડીક પટ્ટી આવે. કાઠું પાણી હોય શિવાની એમાં કટિંગ કરવા આવવાનું. ઓલું મશીન છે ને એનાથી કટિંગ કરવાનું થાય. હમણાં ધડ ગાદવા મળશે. જો તો આપણે હે ને લાદી સ્ટાઇલ નું કામકાજ હાલે છે. આ બાજુ છત સાપડી નું કામકાજ હાલે છે. એવું બધું છે. ઓહો જામો પડી જવાનો છે આજ તો. સમજો ને ગરમ ગરમ સારી ખવડાવજો શિવાની હાટુ. ગરમા ગરમ સા પેલી છે હજુ. એવું છે હે? ભૂખ લાગી તને? ખાવું શેમાં ખાવું તારે? સમજો ઊનું હા એમાં ઊનું એમ કે ઘડીક થઈ જાય ને પછી ખવડાવજો ને. આપણે લોટ બાંધી વાળો ને આપણે બનાવી છીએ ને વસ્તામાં તળે છે. તળવાનું બનાવવાનું ને હારો હાલ કેતો શાક તો બની ગયું છે. પછી તમે ભૂખા થાવ ને આ બાજુ આવી જાયજો. પૂછ્યા ખાવી તો બાથરૂમ માં ઓલા પેલા બાથરૂમ માં થોડુંક બાકી હેર સ્ટાઇલ કે લાગી જાય પછી આવતા રહું. ખાલી ઉપરની પટ્ટી છે. ખાઈ લેવું સાઈડ ની પટ્ટી છે. બાકી એ કમ્પ્લીટ. ભૂખ લાગી છે? થોડીક લાગી છે. તો હાલો ખાઈ લઈએ. બીજું હું તો હે ને આપણે ગણપતભાઈ જો આમાં હવે થોડુંક જ કામકાજ બાકી રહ્યું છે અને પછી એમ કહેશે કે બપોરા કરી પછી પાછા કામે લાગી જાઉં. હા કાં સુધી તો કોટ ફેરેલો એવું ન. તમારે એવું ન અડધી કલાક પોરો ખાઈ પોરો ખાવાનો ટાઈમ જ નહીં તમારી પાસે. તો બધા હવે બપોરા કરવા બેસી ગયા છે. ભૂંગળા હોતા નારોળ તળ લખ્યા છે આપણે અને શાક સાપડી આપણે પ્રોગ્રામ છે. કેમ થયું? મજા આવી? શાક સાપડે જામે ને વંશભાઈ જામે. વંશ ને શાક ઓછું થાય છે એમ મને કેતો તો પણ હવે ખૂટે નહીં ને તો વારો હે તારો. ગીસામાં ભરી દેવું. ખૂટી જાય એ કે મારે જે ઓછું થાય મને દેવો થોડુંક શાક. કે મને ન ખબર હોય તો કેટલું ખાતો હોય એમ. હવે કાંઈ બોલશે ને. પેલા એને સાપડી ગરમા ગરમ ખાઈ લીધી છે ને એટલે એટલું બધું ન જોઈવી. અને બધાને સાપડી સોળીને ખાવાનું છે. શાક તો મોટા ભાઈ બનાવી છે એટલે આપણે કઈ પૂછવાનું નથી કેવું છું એમ. સારું બેન અમે કોઈ નથી બનાવ્યું કારીગર હતા શાકના. સાપડી ને એવું મેં બનાવી પણ સાપડીમાં બીજું કઈ હોય નહીં બનાવવામાં. આપણે હાઠવી આવી ગયા ને એટલે એમાં કપડા સુકવવાનું ચાલુ કરી દીધું ને. ઠામડા હોતા ને આમ જો બાય ત્યાં ઠામડા હોતા ને મૂકવી દીધા છે. અને હવે આપણે એવું કામ કરવાનું છે કે આપણે હોલને પ્લાસ્ટર કર્યું ને એને ઝાઝા દિવસ નથી થયા એટલે એને પાણી પાવાનું આપણે ચાલુ રાખવાનું છે. સારું પાણી પાઈને બધે તો આપણે ફૂલ પાણી પાયું છે. પછી એક હોલ બિચારો એક બાકી ન રહી જાય એટલે હવે આપણે એની વ્યવસ્થા કરવાની છે અને પાણી પાવાનું છે ને એની. જો ઘણું ખરું હુકાઈ ગયું છે. સવારમાં પાયું છે. હવે એકવાર ફરી વાર પાઈ દેવી પછી હાવ હાંજો કોરા પાવાનું થાય. અને ન પાવી તો પછી હાલે નહીં કિતાબેન? તો લાયન તો હે તમારો ભાઈ કેવા
શું કહેવાય હું કલર નકર એટલું પાણી પાડીને હા ભીનું રાખ આમ ફૂંકાવા જ ન દે આમાં જો ફૂંકાઈ ગયું છે એટલે આમાં પાણી પાવાની જરૂર છે નકર જો આવું રાખે આવું ભેજ વાળું છે કે ઘડીક વારમાં પાણી પાય જ દે પણ અત્યારે બાથરૂમમાં ને એમાં કામ ચાલુ છે ને તો શિવાની પપ્પા ન્યા હસવાઈ જાય છે એટલે અમને કામ હોય પૂછે એટલે મારે અંકિતાબેન ને આને પાવાનું કામ કરવાનું છે સારું લાયન આવી છે તો ઉપાય દી નહીં આવે છે પાણી મોટર ચાલુ કર્યા વિના આવે ઓલો ઘોડો ને એવું વીખવાડો ને એટલે હું ચાલુ કરતી આવું જો પગમાં આવે છે સરખું થઈ જાય ને એટલે મને કહેજો કદો ચાલુ હાલો અંકિતાબેન ચાલુ માળિયા માથે જાય સારું હાલો તો આપણે છે ને મોટર ચાલુ કરવા જવાનું છે ને બોર્ડ અહીંયા બહાર લગાવી દીધું છે ને ખાલી સાપ જ પાડવાની છે જો અહીંયા બોર્ડ છે હાલો સાપ પાડી દઈ હાલો અવાજ આવી ગયો એટલે ચાલુ પણ મોટર થઈ ગઈ છે મોટર મૂકેલી સવાર અવાજ મળે આવી ગયું પાણી એના એટલો માલ ઓછો પડ્યો હે ને હે એટલે ના એવું થઈ ગયું ના એમને પાણા હતા ઉથી ઈ પણ ડટાઈ જવાનું છે પણ શિવાની પપ્પા કે જ્યાં સુધી પૂણી પૂરીને તળ નો નાખી ત્યાં સુધી કે ઓલું રે ને એટલે કે માલ વધ્યો હોય પણ મારે નથી હું નાય નાખી છે ને તો મને પલાળવા આવે છે તમારે નાવાનું બાકી છે ને તો તમે લાવો હું પાવ ને તમે લાયન માથે રાખો તમારી હવે કુંડી નું આવવા મળ્યું હોય પણ આ લાયન માં ભર્યું હોય ને એટલું આવે ઊનું અંકિતાબેન ને જો પાતા આવડે છે આમ પાવાનું હોય ક્યાંય ઉપરથી લેતું આવવાનું હોય એટલે પાણી આમ નીતરી ના આવે એમ આ તો એથી નીચે આમ કરીને પાવશો જો નીચે લાઈન જ ન રાખવાનું થાય આમ નીતરી જાય એટલે એ પી જ જાય ઓટોમેટિક હાલો તે હું પાવ હવે જો નવાય ફુવારો માથે હોય ને એવું કરો હો તમે નહીં માથે આવે તો અત્યારે છે ને આપણે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે એટલે ચા બનાવવાનો છે એટલે વસના મમ્મી જો ચા બનાવવા બેઠા છીએ અને પ્લાસ્ટરનું કામ તો આપણે પૂરું થઈ ગયું પણ ટાઇલ લગાવવાનું કામ બાકી છે ને એટલે એ કામ અત્યારે ચાલુ છે એટલે ચા પાણી તો આપણે બનાવવા જ પડે નકર ચા વિના છે ને આમ કામ ઉકલે નહીં એટલે ચા તો આપણે થોડીક વારે બનાવવાનો જ થાય અત્યારે વસના મમ્મી જો ચૂલો જગાવે ને બધું તૈયાર કર્યું છે એટલે સરસ મજાનો એક ચા બનાવી નાખે ને પછી શિવાની પપ્પાને ગણપતભાઈ ને બધાને આપણે દઈ આવી હવે તો આપણે ગેસ પૂરો થઈ ગયો છે ને એટલે ચૂલે જ ચા બનાવવાનો હોય અને ચૂલાની ચા પણ મીઠી થાય પરાયણે કે તો બનતણની પણ વ્યવસ્થા રાખવી પડે જો જાડા અને કાંક ચૂલો જગોવા પાતળા ને એવા બધા રાખવી કેમ કે ચૂલે જ બધી વસ્તુ રાંધવાની થાય આખો દિવસમાં ચા બનાવવાના થાય ઘણી વાર વાળું બધી વસ્તુ એક ને એક ચૂલે બોલું સાન શાક ને એવું ગેસ ઉપર બનાવતા હોય ખાલી ચૂલે તો રોટલી ને એવું જ બનાવવાનું હોય ને એટલે બનતણ ઓછા જોઈ પણ અત્યારે જાતા જોઈએ હવે ગરમ પાણી હોતન કરવાના થાય એટલે આ તે પેલું રાખી દો એમાં ગરમ પાણી કરવાના હોય ચા બની ગયો પાણી ભરતા હા રોલ આપણે ચા બનાવીને આવતા રહ્યા ઉખડી ગયો ચાલો ચા પાણી એક કામ બગડે ને ટેપ નંબર ઉમરિયા બધું ભોહાઈ ગયું છે ને કારીગરી એમને મંડાણો એમને લાદી ઓલી ટાઈલ કાપવા મળ્યા છે સાસુ ને પપ્પા રકાબી માએ લઈ લીધો બાકી બધા મોટા ભાઈ ને એને આપે છે ગણપતભાઈ ને પીવાનો છે કે ગણપતભાઈ ને દાયપો છે કેટલું કામ છે શિવાની પપ્પા ને એના જો ઈ બાથરૂમ માં તો ટાઇલ નું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આમાં કામ ચાલુ છે પણ થોડું ઘણું હજુ બાકી છે ઘણું ખરું તો કમ્પ્લીટ થઈ ગયું થોડુંક જ બાકી છે ને હવે થોડું ખાલી ઉપલી બોર્ડર બાકી છે પટ્ટી બાકી કમ્પ્લીટ પણ હવે કેટલો સા નાખવો છે આખી દાળ ભરીને જાય ને તો એ પાછી કેટલી નમાવે છે તો આપણે હવે છે ને આટલી સ્ટાઇલ એવું પડ્યું છે એમાં હવે 2 બાથરૂમ તો કમ્પ્લીટ થઈ ગયા છે પણ બહાર ને એમ લગાવવાની થાય અને આ તળિયાની છે ઓલી ફૂલડા વાળી થોડી 3 પેટી છે બાકી વ્હાઈટ કલર છે ને ઈ જાજી છે ઓલી દિવાલ છે ને ઓલી બાજુની રસોડા બાજુની ત્યાં વ્હાઈટ લગાવવાની થાય કદાચ બસ હવે તો આવું કામ ચાલુ રહેશે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય